ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે ભાઈ. ફૂલ હમણાં તો ભાકાજી કી બોલાવી દીધી ભાઈ. આમ છે ભાઈ. હવારમાં આજે છે ને આ સ્પેશિયલ બ્લોગ બનાવું છું, શોખનો બનાવું છું, કમાવા માટે નહીં. એ તમને બધાને આમ દેખાડવું છે કે આપણે આ બધું કર્યું છે એમ. બાકી કમાવા માટે બ્લોગ છે એ નહીં. લાઈક બાઈક ના કરો કંઈ વાંધો નહીં, જોવ રોગા. તો આજે અમારા છે મનુના કંકુ પગલા. બરાબર. કેટલા દિવસ સગાઈ થઈને કેટલા વર્ષ થયા? 1.5 વર્ષ. 1.5 વર્ષ થયું છે. પહેલી વખત 1.5 વર્ષમાં પહેલી વખત ઘરે આવે છે. કેવું લાગે? આમ ધબકારા વધી ગયા? તો બધાને વધે. કઈ નથી, પાકાજી કી બોલાવા કઈ ના. અત્યારે અમે જાય છીએ જામનગર થી ઘરે. તો આપણે છે ને ફટાફટ ઘરે જવાનું છે. ઘરે બધા રાહ જોઈને બેઠા છે. બધું સજાવીને બેઠા છે. આમ કંકુ પગલાનું બધું આખી રાત ભાઈ ફુગા ચોટાડ્યા વરરાજ. તમે ક્યાં ચોટે? તમે ચોટે? અરે તો બધું કર્યું મેં ત્યાં. મેં તો નથી જોયું. તો ઓલા ભાઈ આવ્યા હતા એવું કરો. ઈ ભાઈ તારો કેમ ફૂલાવતા હતા, આમ ચોટાડતો તો હું. ઓ ભાઈ, રિલાયન્સ નો ટ્રાફિક એટલે છેડો. અરે યાર, આવા દિવસો હોય ત્યાં આ બધી વસ્તુ બહુ નડે. આ રિલાયન્સ નું ટ્રાફિક ને મને નહીં, મુકેશ અંબાણીને નડે. આ તો હેલિકોપ્ટર લઈને આવે તો વાંધો ના આવે, બાકી આમાં તો નડે. ફાઇનલી ગાઈસ, ફાઇનલી જામ દેવડિયાની અંદર મનુનું સ્વાગત છે. હજી આભાર. આ રસ્તે તો એકવાર આવી ગઈ છે. હા. રસ્તે આવી ગઈ છે પણ ઘરે નથી આવી. થોડા ખાલી 1.5 કિલોમીટર દૂર છે. 1.5 કિલોમીટર. અહીંયા આપણે થોડુંક વેટ કરવું જોશે, કારણ કે પાછળ છે ને વિશાખા ને અંકિત ને ઉદય ને બધા આવે છે. તો એની રાહ જોવાની છે અમારે. જઈએ અત્યારે. પહેલા આપણે વાછરા દાદા પગે લાગવાનું છે. ઓકે ઓકે. છે ને વાછરા દાદાનું મંદિર છે, અહીંયા અમારે પગે લાગવાનું છે. હવે જો અત્યારે નખપાલિશ કરી, હજી તો બુટિયા પહેરવાના છે. જામનગર થી સેટઅપ કરાવીને બધું સેટઅપ જ હતું પણ આ ભૂલી ગઈ ત્યાં, એટલે બાકી જ રાખ્યું હતું. મેં કીધું નિરાતે કરી નાખીશ. અચ્છા, કશું વાંધો નહીં. હાલો 2 મિનિટ થશે ફટાફટ, પછી આપણે જઈએ દાદાના મંદિરે. ફાઇનલી ગાઈસ, આપણા દાદાના મંદિરે આવી ગયા છે. અને ક્યાં વાઈટ જોઈ ને થાકી ગયા ને. ઉકાઈ ગયા વાઈટ જોઈ થાકી જવાનું શું કે. અને એક ઓલો ભથ્થા તમારો કૂતરો કૂતરો તો કોઈ અમારો ફેમિલી મેમ્બર છે. એનું ધ્યાન રાખી કંટાળી ગયા. હાલો દર્શન કરી લીધા છે. અમારું થોડું જજુ ફોટોશૂટ કર્યું છે દાદાના મંદિરે. મસ્ત મજાના કૃષ્ણ ભગવાન લઈ અને અમારા મનુ જશે ઘર પ્રવેશ કરશે. ધક 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 ખોર આવેલા થાય તો ભાઈ થાય. અમારો કેમેરા વાળો જાવ કોઈ કે આવવા દે, હાલો આવવા દો. ભાઈ હું કંકુ પગલામાં રહ્યો ને કંકુ પગલા થઈ ગયા. વિડીયો ના બનાવી થઈ ગયો. કોઈ પાસે ક્લિપ પડી હોય તો દેજો. છે ભાઈ તાર પાસે? હા તો ઓલરેડી આ વિડીયો ક્લિપ અમારે કંકુ પગલાની. ઓકે ગાઈસ, તો કંકુ પગલા પતી ગયા છે આપણા કમ્પ્લીટ એકદમ. કંઈ ટાઈમ ના મળ્યો યાર, કારણ કે મહેમાન એટલા બધા હતા. ટૂંકમાં તમે સમજી શકો સિચ્યુએશન. વ્લોગ શૂટ ના કરી શકો. પણ હવે આપણા બ્લોગ કન્ટિન્યુ આવશે. કન્ટિન્યુ. કારણ કે બધું કામ ઓલમોસ્ટ પતી ગયું છે. નેક્સ્ટ સવાર થઈ ગયું છે, બીજો દિવસ છે. કાલે તો ટાઈમ જ ના મળ્યો ભાઈ કંઈ. આમથી આમ જ હતો. હવે છે ને અત્યારે મારે જવું છે વરના ગાડી વોશ કરાવવા માટે. વરના ગાડી બહુ ભરી છે, જો બહુ ભરી છે. થારે ભરી છે અહીંયા. ટૂંકમાં પહેલાં વરના વોશ કરી. અને અર્જુનભાઈ અત્યારે પથ્થરા ભરે છે ટ્રેક્ટરની અંદર, કારણ કે અમારે સોસ ખાડો પાછળ બનાવ્યો છે ને, તો એમાં નાખવાના છે થોડા જજા. તો સૌથી પહેલાં આપણે વરના ગાડી વોશ કરાવતા આવી, પછી આવું પાછો. ત્યાં અમારે કૂતરાને સુવાની જગ્યા છે સ્પેશિયલ. કોઈ પણ આવે અહીંથી નીકળવાની નહીં. સિક્યુરિટી ગાર્ડ છે આપણો. ઉપર પછી છે ને ભાઈ પ્લમ્બિંગ વાળો ભાઈ આવવાનો છે. જો આ પાણી નીકળે છે અહીંયા, આ બધું વાંથી નીકળે છે નીચે. ઓલા કોથળો છે ને એના ઉપર પડે છે, ત્યાંથી એમને આવે છે. અત્યારે તો ઉપરથી વાલ બંધ કરી દીધો છે, પણ આવે એટલે કમ્પ્લીટ કરી દેશે એટલું. ત્યાંથી પાણી લીકેજ છે, ખબર નહીં. પ્લમ્બર આવશે ને ત્યારે થશે એ બધી વસ્તુ. વરના છે ને ભાઈ અંદરથી એટલી બધી ક્લીન નથી, અને બહારથી તો હાવ બહેરી છે. ટૂંકમાં અત્યારે અંદરથી ક્લીન કરાવવાનો ટાઈમ નહીં મળે, બહારથી ક્લીન કરાવી લે. ચાલ ગાડીઓ ભાઈ મારી હળી ગયું હાવ હમ ખાઓ. મારા હાચવણ જ નથી જરાય. બહુ ધૂળ જોઈતી હતી ભાઈ, આજે મોકો મળ્યો. ઉનાળો આવી ગયો છે, હવે તો નાવાની મજા આવે વરનાને. અમારા રસ્તા બહુ ઓલા રહ્યા ને ભાઈ, રફ રસ્તા ટાઈપ, એટલે બહુ ભરાય. ઓકે ગાઈસ, તો સબ્જી પણ લઈ લીધી છે આપણે. હવે થોડાક મસાલા લઈ લઈએ, કારણ કે
નશો તો કરવો પડે પણ ભાઈ નશો ના કરાય હું તો ગાંડો છું. ઓકે ગાઈસ, ફાઇનલી તમારો ભાઈ આવી ગયો છે ઘરે. બધું ગામમાંથી થોડી હજી વસ્તુ આપણે લેવાની હતી. હેલો હેલો. મનુ લગારિયા વારોતરિયામાંથી લગારિયા થઈ ગઈ છે. કેવું લાગે સાસરિયામાં? મજા આવે. મજા આવે? થોડાક દી નહીં આવે કારણ કે નવું નવું છે ને એટલે સાંભળશે વાનું બધું, પણ ધીમે ધીમે એડજસ્ટ થઈ જશે કે વાંધો નહીં આવે. બને એટલી કોશિશ કરી. આ રીતે કોમલ તારે હવે કદી હારે જાવ મારું હાલ 5 વર્ષ રહેવું મંડું ભેગું. એવો કાઈ ગયો કા તમે હું કઈ નહીં મારી બેન ડાય છે ડાયરેક્ટ છે. તે મારાથી કઈ ગયું. હવે એટલે તમે કીધું એટલે કા કઈ ગયા. કેવાની સબ્જી બને છે? ટમેટા. ટમેટાની સબ્જી, રોટલા બને છે. ડુસા દેજો આગળ. ડુસા હમણાં આજે ખાધું. હે હમણાં પરોઠા દીએ માં. હજી હમણાં 10 પરોઠા ખાઈને બેઠા. તો ખાધા તો છે ડેડી મોજ મોજ ડુંગળી ખાઈ ડુંગળી જેવા છે લીલી વાડીમાંથી ઉપાડી આવ્યો. લીલી ડુંગળી ખાઈને મોજ કરી ભાઈ. વાહ, ઈ વાડીની ડુંગળી આવે ને લીલી ડુંગળી લીલું લસણ, આ શાક તમે ઓગું વઘાર નાખો ને એમ તેલની અંદર તોય એક નંબર બને. એવું હા, ચટણી મીઠું હળદર કઈ નહીં જોઈ. કાંઈ ના જાય. લસણ ને ડુંગળી આવી ગયું એટલે ભરી ગયું પાછું. એ ડોરીમોન શું છે? પગ બહુ દુખે ખરો પગ દુખે? ઉપડી ગયું બીજી રીતના પગ દુખે, નિંદર ઉજાગરા મારી નાખે નહીં મમ્મી? હવે આજ ફ્રી થઈ ગયો. હા આજ હાવ ફ્રી. આજ ખાટલા ચડી હોઈ ગઈ મહી ગયું બધું ફરસ કઈ મૂકી દે ને મરો આપણે છે ને હોમ ટૂર આપવાનું છે. હોમ ટૂર હવે ક્યારે આપવું છે? હજી આપણે 2-4 દી પછી આપવું કે આરામ સેટઅપ કરવાનું બાકી છે હજી. તો બધી વસ્તુ સેટઅપ થઈ જાય ને પછી તમને હોમ ટૂર કરાવવું. એટલે ભાઈ એકદમ આમ ફાર્મ હાઉસ જેવી ફિલિંગ આવે. એકદમ આમ ત્યાં રહેતા હોય આપણે આમ વાડીની અંદર મસ્ત મકાન હોય ને આમ શાંતિવાળું જીવન હોય એકદમ એ રીતના રિસોર્ટ ટાઈપ. બહુ મજા આવે કા કમલ? હે જુનાગઢના રિસોર્ટમાં રહેતા હોય ને એવું અત્યારે નહીં પણ ચોમાસામાં વધારે મજા આવે. ચોમાસામાં અત્યારે ઉનાળો આવ્યો ને એટલે એસી નાખવા સાચીને મારે 2 એસી લેવાના છે, નીચે માટે ઉપર માટે. બધું સ્પીડમાં કરી હતું ને એટલે કંઈ મેળ નહીં. 4-5 દિવસમાં એસી નાખી દેવું. કરતો આમ કરી દે સાચી વાત છે. ઓકે, રોટલા કડે ફટાફટ બનાવી નાખવાનો. થઈ ગયું. પછી આપણે દર્શન કરવા જવાનું છે માતાજીએ. જમી અને થોડોક તડકો ઓછો થાય ને પછી નીકળી. લગ્ન પછી ક્યાંય પગે લાગવા નથી ગયા. ओके गाइस, तो खाना वाना खा रहे हैं सारे लोग. खाना खाने के बाद निकलते हैं कहीं टूर पे. माता जी आए टूर क्या है आपका देसी भाषा इंग्लिश भाषा. ઓકે ગાઈસ, તો આપણે માતાજી જવાનું છે. આપણે લીલા નારિયેલ ઉતારી લીધા છે આપણી જ વાડીમાંથી અહીંથી. ઓ બાબા થાકી ગયો. ઓલો વાહડો આખો બાંધ્યો બધું કર્યું ત્યારે ઉતરા. આ બધાને છાલું ઉતારવાની છે આપણે. આ થેલીની અંદર છે આપણા નારિયેલ. અહીંયા આપણે છોટલા ઉતાર નાખીએ બધા. અહીંયા છે ને ઇઝી પડે. ઓલું ઘરે છે ને ડિસમિસ છે ને બધું અઘરું પડી જાય. અહીંયા હેલું પડે એટલે અહીંયા આવ્યું. સૌ પ્રથમ આપણે ઘરેથી જ શરૂઆત કરીએ. અહીંયા સૌથી પહેલાં આપણે નારિયેળ વધારે લઈ ધૂપ દીવા કરી લઈ પછી જઈએ આગળ. જય માતાજી. જો ખૂટે જ નહીં. આવું ઝીણું ઝીણું હોય કપાટ ગોઠવવાથી હેલ્પ કરાવજો. હેલ્પ કરાવશો. લાઈટ આવી. પંખો ચાલુ કરો. પંખો ગરમી બહુ થાય છે ખબર નહીં. એસી નાખવું જ જોઈએ ફરજિયાત. ઉપર ગરમી થાય છે, નીચે ગરમી થતી જ નથી. નીચે ઉપર આવી ગયું ને તો તડકો આવે જ નહીં ક્યાંયથી. હવે જો મજા આવશે. ઓકે ગાઈસ, તો એકદમ કમ્પ્લીટ છે. હવે નીકળી અહીંથી આમને રાઉન્ડ લેશું ને હાજના ઘરે પહોંચવાના છે. ઓકે, બધી જગ્યાએ પગ લગતા આવી, નારિયેલ વધારતા આવી એટલે આપણું કામ આજ છે બધું ડન. પછી રાબેતા મુજબ આપણું કામકાજ કરવાનું છે. ઓકે ચાલો. ખૂટે જ અહીંયા આ રીતે ખાઈ લો. અમારે કઈ ના આમ કરી લઈએ. રેડી કાંઈ સાચું ને કમેન્ટ કરી નાખજો પોયરા લોકો. ઓકે,
તો પોગી ગયા છીએ આપણા કુળદેવી માતાજીના મંદિરે સણોસરી ગામમાં. નારિયેલ આમાંથી એક નારિયેલ કાઢ લો તો એક નારિયેલ ને એક સોપારી. ઓકે ગાઈસ, આપણા ગાત્રાણ માતાજીએ નારિયેલ વધારી લીધું છે. હવે આવી ગયા છીએ આવડ માતાજીના મંદિરે. જય આવડમાં. બહુ અંદર છે આમ વાડીઓમાં. અમે અહીંયા પહેલા નજીક જ રહેતા હાવ. જૂના બ્લોગમાં મેં ક્યારે લીધું નથી, પણ ચાલો નારિયેલ વધારે લે પછી તમને બધું બતાવું. થોડું જાજુ લોકેશન દઉં હું પહેલાં ક્યાં રહેતો નહીં. તો તમારો ભાઈ છે ને સૌથી પહેલાં વેકરાના કાંઠે રહેતો. આખું પાણીનું ભર્યું હોય, આમાં નાતો બહુ ભાઈ. આ મકાન દેખાય, આ મકાન इसके अंदर मैं रहता था. પાછળ છે ને તબેલો છે, તબેલામાં અમારી ભેહું રહેતી. બહુ વાહિંદા ગીરા ભાઈ ખરેખર. હજી બીજો તબેલો છે દેખાય. આ ટૂંકમાં ઉપરથી પતરા કાઢી લીધા છે, બાકી અહીંયા તબેલો હતો. બહુ ભાઈ સ્ટ્રગલ કર્યું મને હકીકતમાં. બધું હવે આચા છોકરા રડે નહીં ઘડીકમાં, બાકી ત્યાં બેહું નટા જઈને તો રડવું આવી જાય. ફૂલ કામ કર્યું ફૂલ. આવું કઈ ખબર નથી, ગાડીઓ લઈને રખડ્યું ને આ તે બધું. કિસ્મતની વાત છે. થેન્ક યુ બધાને ભાઈ દિલથી. તો બધી જૂની યાદો તાજા કરી લીધી. હવે જાય છે પાછા ઘર બાજુ. હજી આપણે 2 મંદિરે જવાનું છે. એક અમારા વાસરા દાદા છે ત્યાં જવાનું છે, અને એક રાંદલ માતાજીનું મંદિર છે ત્યાં જવાનું છે. રસ્તામાં છે ને અમને એક વસ્તુ જોવા મળી છે મસ્ત મજાની, એકદમ દેશી વાઇબ આવે. અહીંયા છે ને આપણે બોર ખાવાના છે. બોર એટલે 1 નંબર એમ, ચણિયા બોર. હા, કેટલા બધા છે. વીણવા જ મંડે હાલ ફટાફટ. આવી બધી વસ્તુ પછી ને રાજકોટ ને નહીં જોવા મળે, અહીંયા જ છે ગામડે. લાગ્યો કાંટો? તો એટલા બોર વીણ્યા છે, એટલા હાલશે ને હવે. કાંઈ વાંધો નહીં, ખાતી આવ ને બેઠી આવ. કાંટા લાગ્યા 2-3 મસ્ત મજાના. કોમલ માટે છે ને મસ્ત મજાનો નાસ્તો લેવા અમે. હે એટલે બધે માટે છે કેમ? વેફર લેવું હો, ટમેટા વાળી વેફર તારા માટે ફેવરેટ હો. બાકી આ કોઈ હાટું ના લેવું, તારા હાટું લેવું. કામન મારવાની. હા ભાઈ ઉપર બેસી જાય. ઉપર નથી કેન્સલ, કારણ કે લાઈટ નથી અહીંયા. પછી ગરમી થાય, મજા ના આવે. બગીચામાં બેસીને જમી. હાલો જમીની નાસ્તો કરી. જમી કરી લીધું છે બપોરે. ખુરચી લેવી હો મારી બેન, ખુરચી લેવી રાખ દે. એટલે મને તું અહીંયા બેસા ભરી એટલે તારીમાં બેસવાનું. આમાં હું બેસી યાર, આ સાપ છે એટલે. ટોટલમાં કોમલ બેસીએ, સોરી હું અહીંયા બેસી જઈ તો રોગું છે ભરી ને. આપણે તો ટોટલ હાલે, ગરીબ માણસ બેસી જાય. આપણે એવું કઈ ને આપણે આમ જાય. આપણે હીરી મમ્મી વેફર ખાઈ છે. હીરી મમ્મી હું ત્યાં છોકરાને બબે મારો વાત હોય 2 એકમાં હું ધરામ. વાહ. કોમલ માટે ચણિયા બોર લેવો શું ગાડીમાં લેવા જાય છે. કાંટા લગાડીને વીણ્યા છે. થેન્ક યુ કેજે. હો સંભળાય ક્યાંથી? અમારે મનુને છે ને ચણા ખાવા હતા, બરાબર. ચણા પણ અમે એક જગ્યાએ ગયા ને હુકાઈ ગયેલા ચણા હતા. એ ભાઈએ ચણા ઉપાડી લીધા હતા. મેં કીધું આપણી વાડીએ છે લીલા ચણા, થોડાક છે પણ મસ્ત છે. ક્યાં છે લીલા ચણા? ક્યાં છે લીલા ચણા? આ લીલી ડુંગળી આ રહી. ચણાની વાત છે. ચણા આ રહી. ચણા છે, આને ચણા કહેવાય. જાજા બધા આને ચણા કહેવાય. મનુ એટલી તો મને ખબર પડે. કઈ હાવ કઈ ગોબરી નથી. હો હા તો ગોબરી હો તું. તે કીધું એટલી હું ગોબરી નથી એમ કહો. એટલી તો એટલી નથી, થોડીક છો એમ. હું છું જ નહીં ગોબરી. કઈ વાંધો નહીં. હાલો અહીંયા આ બાજુ હારે. પાછળ આવ્યું. ખોટા ચણા હે આ. હજી ના હાલે, અવાજ છે એમાં. આ નામ શું છે? એનું નામ છે કૂતરો. હા, આમાં કઈ નામ જ નથી દીધું આનું. એમનું ચિંટુ હે, ચિંટુ. એ ચિંટુ. તો બસ ભાઈ આજના બ્લોગમાં એટલું. હાઈમ પડી ગઈ, હવે આવે છે નીંદર. જમવાનું બનાવવાનું બાકી છે. જમવાનું ભૂખ લાગી છે. લાગી કૂતરાને ભૂખ લાગી છે. રાયડું નાખ. કંઈ વાંધો નહીં, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.